અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી વરસાદી પાણીનો ભરાવો, રાહદારીઓ, શાળાના બાળકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં. અંકલેશ્વર: ભારે વરસાદ બાદ અંકલેશ્વર જીઆઈડીસીના અનેક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. ગટુ ચોકડી, સરદાર પાર્ક, કાપોદ્રા પાટિયા, જલધારા ચોકડી, ગેલ કોલોની સહિત અંદરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રાહદારીઓ, શાળાના બાળકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોમાં રોષ છે કે પ્રથમ વરસાદ દરમિયાન પણ આ જ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી, છતાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન (AIA) દ્વારા અસરકારક પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી નહોતી. પરિણામે ફરી એકવાર એ જ પરિસ્થિતિ સર્જાતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. સ્થાનિકોએ તંત્ર પાસે વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કાયમી આયોજન કરવાની માંગ સાથે પ્રી મોન્સૂન કામગીરીની જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરી છે. વરસાદી સિઝન દરમિયાન દર વર્ષે સર્જાતી આ સમસ્યાઓ કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.